ओंकार અનાદિ નો અભ્યાસ નથી ને એટલે એને ગ્રહણ અને કથન લાગે. વસ્તુ તો એના ઘરની છે. સત સત છે, સત સર્વત્ર છે, સત સરળ છે, પણ એનો અભ્યાસ નહીં. અને સમયને વપરાણ સાંભળવાના મુખ્ય વાતની પ્રયોજનભૂત ઊંચી આવે એટલે એને કથનને ગહન લાગે. આપણે અધિકાર અહીં આવ્યો છે કે આ આત્મા જે છે વસ્તુ એમાં બે પ્રકાર છે. એક ત્રિકાળી ધ્રુવપણું અને એક વર્તમાન પર્યાય ઉત્પાદભાઈ પર્યાય અવસ્થા પણ. ક્ષણ ક્ષણની અવસ્થા બદલે તેને પર્યાય કહીએ અને ત્રિકાળી બદલે નહીં અને કાયમ એક રૂપ રહે તેને ધ્રુવ કહીએ. ભાષા તો અભ્યાસ કરવો પડશે. જે છે એ બે આદિ વાણી આદિ પર છે એની સાથે કઈ આત્માને સંબંધ નથી. પોતાની જે હયાતી આત્માની એનું હોવા પણ દ્રવ્ય ને ગુણ પણ છે અને પર્યાય પણ હોવા પણ છે. શાસ્ત્રમાં એમ આવે છે કે દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. એ સત નો વિસ્તાર છે 107 ગાથા છે. પરવસ્તુ પર પણ રહી આ પણ આત્મામાં એટલું કરી છે. દ્રવ્ય એટલે આનંદ ગુણ નો પિંડ જે વસ્તુ છે એ સત છે અને એમાં જ્ઞાન દર્શન ને આનંદ આદિ શક્તિ છે, સ્વભાવ છે, ગુણ છે એ પણ સત છે. પણ દ્રવ્ય જેમ અવિનાશી સત છે એમ ગુણ જે ત્રિકાળી શક્તિઓ પણ અવિનાશી સત છે. હવે એમાં પર્યાય જે બદલતી દશા એ છે તો સત, પણ એની મુદત એક સમયની છે. પલટતી દશા છે એને પલટતી દશા ને પર્યાય કહે છે. હવે અહીંયા એમ કે છે કે વસ્તુ જે છે એ પરમ સ્વભાવ ભાવ ધ્રુવ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયનું જ્ઞાન ત્રણ કાળને ત્રણ લોકને જાણે છતાં તે એક સમયના જ્ઞાનનું સામર્થ એથી અનંત ગુણો લોકને અલોક હોય તો પણ જાણે તેવી તેની એક સમયની જ્ઞાનની પર્યાયની તાકાત છે. એવા જે સર્વજ્ઞ ભગવાન જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાણા અગ્નિ કોને ન બાળે એમ જ્ઞાનની પર્યાય કોને ન જાણે. બધું જાણે, હે એટલું જાણે, ન હોય એ પણ જો હોય જો અનંત તો પણ જાણે એવી આત્માના જ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત છે. એવા સર્વજ્ઞ પરમાત્માએ ઈચ્છા વિના વાણી નીકળી એમાં આ આવ્યું કે ત્રિકાળી છે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે રાગ બંધના કારણે વિખ્યાત અને રાગ એ પરિણતિ ક્રિયાથી રહિત વસ્તુ છે અને મોક્ષના કારણરૂપ જે નિર્મળ આનંદની દશા પૂર્ણ આનંદ નો મોક્ષ એને પામવાની અપૂર્ણ આનંદની દશા એ પણ ક્રિયા છે તે ધ્રુવમાં નથી.
સમજાય છે કાંઈ? માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ પરિણામી ભાવ ધ્યેય રૂપ છે. સરવાળો આવી લેવો છે. ધર્મી ને ધ્યેય કોણ? ધર્મી ને કઈ ચીજ લક્ષમાં લેવા લાયક છે કે ત્રિકાળી ચીજ એ ધર્મી ને લક્ષમાં લેવા લાયક છે? સમજાય છે કાંઈ? અરે એની ચીજ શું છે? એમાં શું ભંડાર છે? અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત શાંતિ એવા સ્વભાવનો સાગર આત્મા છે. એવો જે આત્મા શુદ્ધ ધ્રુવ પરિણામી ભાવ તે રૂપ છે. મોક્ષની પર્યાય, મોક્ષનું કારણ, જે મોક્ષનો માર્ગની પર્યાય, જે ધ્રુવને આશ્રિત પ્રગતિ, ધ્રુવના ધ્યેય, પણ એ પર્યાય પગતથી નાશવાન છે. અને ત્રિકાળી ચીજ છે ધ્રુવ ને અવિનાશી છે. એટલે યોગીન્દ્ર દેવે પણ કહ્યું છે કે નવી ઉપજઈ નવી મરવી બંધુ ન મોખો કરી, જીવો પરમથે જોયા જીણવર એવું ભણી, જીનવર ત્રિલોકના તીર્થંકર દેવ સભાને વચ્ચે ઇન્દ્રો ને ગણધરોની ઉપસ્થિતિમાં એમ ફરમાવતા હતા. એમ યોગીન્દ્ર દેવ કહે છે. જીનવર એમ કહે છે કે હે યોગી, પરમાર્થે જીવ ઉપજતો પણ નથી. ભગવાન જે ત્રિકાળી ધ્રુવ ચીજ છે એ પર્યાયમાં આવતો નથી. સમજાય છે કાંઈ? જીનવર એમ કહે છે ત્રિલોકનાથ, જેને 100 ઇન્દ્રો તળિયા સાથે ઇન્દ્રો જેની પાસે સભામાં ગલુડિયાની જેમ સાંભળે, એમાં જીનવર એમ કહે છે કે જેને અમે જીવ કહીએ નિત્યાનંદ ધ્રુવ જીવ, એ જીવ પર્યાયમાં આવતો નથી, ઉપજતો નથી, એટલે પર્યાય પણ એ થતો નથી. ભાઈ આ તો પાત્રા કુવાના પેટ છે. કોઈ દી સાંભળ્યું નથી, બેઠું નથી. બહારમાં આ કરવું ને આ કરવું ને આ મૂકવું ને ત્યાં ધ્યાન કરવું. હમણાં આવ્યો તો ધ્યાન કર્યું, હું એના ધૂળના ધ્યાન. ચીજ શું છે એવી દ્રષ્ટિ થઈ નથી, અને દ્રષ્ટિમાં એ ચીજ આવી છે એમ જ્ઞાન થયું નથી. તો જેમાં ફરવું એ જ્ઞાન થયું નથી, ખરે કઈ રીતે ધ્યાન કરો? ઓમ ઓમ ઓમ, હવે લાખ ઓમ ઓમ કરીને અહીંયા ગયા, એ તો વિકલ્પ છે. અહીંયા તો કે છે કે સ્વરૂપ જે ત્રિકાળ છે એનું જે ધ્યાન એમાં આવતો નથી જીવ, એમ કે છે. યોગેન્દ્ર દેવ પરમાત્મા પ્રકાશમાં એમ ફરમાવે છે કે જીનવર દેવ સભામાં ઇન્દ્રને ગંધર્વોની વચ્ચે એમ કહેતા હતા કે યોગી એટલે આત્મા અંદર જોડાણ કરે, સ્વરૂપનું સંચિત, એને યોગી કહેવાય. ત્રિકાળી ચીજમાં જ્ઞાનની પર્યાયને જોડે એ પર્યાયની અવસ્થા છે હરિભાઈ. પણ એક સમયની અવસ્થા એ ત્રિકાળી દળ નથી, ત્રિકાળી દળ ભિન્ન છે. ત્રિકાળી દળ તે એક સમયમાં આવતો નથી, એમ ભગવાન આત્માની પર્યાયમાં આત્મા આવતો નથી. અજબની વાતો છે બાપા. બીજાને તો એવું લાગે આ શું કે છે, ગાંડા છે કે પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે. ધર્મીને અજ્ઞાનીઓ પાગલ માને અને ધર્મી અજ્ઞાનીઓને પાગલ માને, અને પાગલ ના એને રિપોર્ટ જોઈએ શું કહેવાય સર્ટિફિકેટ. સર્ટિફિકેટ કહે તો હાથનું, અરે આ તો પરમાત્મા નું સર્ટિફિકેટ કે છે. એવું છે કે જે ત્રિકાળી ચીજની દ્રષ્ટિ જેને કરી છે, એવો જે સમ્યક દ્રષ્ટિ એ એમ માને છે કે મારી પર્યાયમાં હું આવતો નથી આખો. મારી રમતી પર્યાયમાં દ્રવ્યને આશ્રય થયા કરે છે.
રાગમાં નહીં, પરમાં નહીં. સમજાય છે કાંઈ? આ બુદ્ધિ બીજની વાત છે. આ બીજ છે ને, બીજ ઉગે અને પૂનમ થયાજીના ત્રણકારમાં રહે. બીજ ઉગે અને બીજ પણ અટકી જાય એમ ત્રણકારમાં થાય. પણ બીજ ને ત્રીજ ને પૂરી બધી પર્યાયો છે ચંદ્ર ની ત્રિકાળની. એમ ભગવાન આત્મા પાગલ ને ગાંડા કેવું છે દુનિયાના ડાયાઓ. તો આચાર મહારાજ જયસન આચાર પોતે આની ટીકા કરતા આધાર યોગેન્દ્રદેવ નો પણ હતો. એટલે હું કહું છું એમ નહીં, પણ પરમાત્માની વાત તો યોગેન્દ્રદેવ પણ કહે છે. એમ કે છે જીનવર તીર્થંકર ત્રિલોકનાથ પરમાત્મા એમ કહેતા હતા કે પરમાર્થે જીવ ઉપજતો પણ નથી. પણ કેમ લીધું? બીજું જેવું તમે છે. પણ કેમ લીધું? ઉપજતો પણ નથી, મરતો પણ નથી, લેવા માટે પણ લીધું છે. કરીને જે સંયક દ્રષ્ટિનો જે ધ્રુવ છે અને ધ્રુવનું ધ્યાન કરતા જે પર્યાય સમજ પ્રગટ થાય છે એ પર્યાયમાં ધ્રુવ આવતો નથી. સમજેલા ન જાણશો રે પ્રભુને કહેવા છે. જગતડા કે છે રે જગતડા કાલા. કાલી કાલી વાતો કરે. આવો આત્મા, આવો આત્મા. આ બદલે કાલો પૂછો કે કાલાની છે અમલ છે. જગતડા કે છે જગતડા એ કાલા છે, પણ કાલા ન જાણશો રે પ્રભુને એ વાલા છે. જેને આનંદમાં નાગ વાળો છે, જેને પ્રિય પણ વાળી નથી, પર્યાય વાળી નથી, એને ભગત કરવામાં આવે છે. સમજાણું થાય? ભાઈ હે વિતરાગના ઘરની વાતમાં છે એ સિવાય કઈ બીજી કરે વિતરાગના ઘરની નહીં. એના સ્વછંદ ની વાતો બધી છે. સમજાણું કાંઈ? આ તો દાંડુ પીટી ને કહેવાય ક્યાં પાછળ જો રાખે પાસે કે છે જીવ ઉપજતો પણ નથી. ગજબનાથ એને અમે જીવ કહીએ છીએ. ત્રિકાળી ધ્રુવ ને અમે જીવ કહીએ છીએ. એ જીવ પર્યાયમાં ધર્મની પર્યાયમાં આવતો નથી. રાજમાં તો ક્યાંથી આવે? રાજમાં તો છે ક્યાં એમાં? આ તો જેને આશ્રય ધર્મ પરથી આનંદ દશા સંકેત પ્રજ્ઞો એમાં એ જીવ ઉપજતો નથી. પર્યાયમાં ધ્રુવ આવતો નથી. બીજી એક અપેક્ષા એવી છે કે ધર્મની પર્યાય જે ઉપજે છે એને ધ્રુવના આશ્રયની જરૂર નથી. ગજબ વાત છે બાપા. આ તો અલગ મદદની નહીં, અગમ ગમની છે. આ તો સંયમ દર્શન થવાની પહેલી રીત આ છે. બાકી બધા ચોથા છે. શું કીધું? કે જે વસ્તુ છે તે ભગવાન ધ્રુવ એ સંયમ દર્શનની પર્યાયનો એ વિષય છે. પણ વિષય જે વિષય કરનાર પર્યાય છે એમાં આવતો નથી એક વાત. અને જે સંયમ દર્શનની જે પર્યાય આનંદની દશા ઉત્પન્ન થઈ એને 101 ગાથા પ્રવચન સાર દિગ્ધમીનો સાર. જે આત્માનું અંતર સંયમ દર્શન, જેના સંયમ દર્શનમાં અખંડાનંદ પ્રભુ અને નિત્ય કાયમ રૂપે ધ્રુવ રહે છે, એને જેને ધ્યેય બનાવીને એને સંયમ દર્શન થાય. એ સંયમ દર્શનમાં નિમિત્ત ધ્યેય નથી, દેવગુરુ પણ ધ્યેય નથી. દેવગુરુની શ્રદ્ધા રાખે રાગ એ પણ એના સંયમ દર્શનમાં ધ્યેય નથી. રાગની મંદતા એ સંયમ દર્શનમાં ધ્યેય નથી. સંયમ દર્શન આદિની જે પર્યાય છે એ પણ સંયમ દર્શન નો ધ્યેય નથી.